અમદાવાદમાં પોલીસમાં શિસ્ત ભંગનો કિસ્સો સામે આવ્યો। વેજલપુરના પોલીસ કર્મીની ઓડિયો વાયરલ થઈ। યુવકને અપશબ્દો બોલી પોલીસ મથકે આવવા દબાણ કરાયું। કૃપેશ જોશી નામના પોલીસ કર્મીનો આ ઓડિયો વાયરલ થયો છે। મહિલાને દવા આપી ફરિયાદ કરવાની પોલીસ કર્મીની સલાહ। યુવકે કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે, જો કે પોલીસ કર્મીએ નશાની હાલતમાં હોવાના આક્ષેપો પણ લાગ્યા છે। અને એટલે જ સવાલો પણ થાય છે કે પોલીસ કર્મીનું આવું વલણ કેટલું યોગ્ય? શું હવે ફરિયાદ નોંધાવવા માટે પણ પોલીસ આ હદે જશે? સામાન્ય યુવકને અપશબ્દો બોલી દબાવવા માંગે છે પોલીસ। યુવતીને કંઈ થઈ જાત તો જવાબદાર કોણ? યુવતીને દવા પીવાની સલાહ આપવી એ કેટલી યોગ્ય છે? શું પોલીસ છે તો તેને કોઈ કાયદા કાનૂન લાગુ જ નથી પડતા? પોલીસ જ કાયદાનું પાલન નહીં કરે તો આમ લોકો શું કરશે? આવા પોલીસ કર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે। તો વેજલપુરના પોલીસ કર્મીની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેને જ લઈ પોલીસની ભૂમિકા સામે સવાલો થઈ રહ્યા છે। मैंने क्या बोला तेरे को? अरे हाँ सर, वो वकील अभी फोन उठा नहीं रहा। वकील को लेकर सर कल आता हूँ मैं। अभी आजा, मैं वहाँ पे आऊंगा ना दिक्कत हो जाएगी। संभल, वकील तेरे को छुड़ाने नहीं आएगा। मेरी बात सुन। हाँ सर। ये सब लोग मेरे सामने बैठे हैं, अभी तो आना ही बस। वकील के लेकर भी मत आना, मैं फरियाद चालू करता हूँ अभी, बरोबर? तू आना भी मत, अभी आना भी मत। बात करनी है? हाँ सर। बात करवाऊँ? हाँ दो। लो बोल दे, बोल दे। हेलो। हाँ हेलो, हाँ फरियाद करना आई हूँ मैं। नहीं आएगा तो फिर मैं दवा पी लूंगी। 108 बुला लूंगी आके ने घर पे आके। बरोबर? मैं तेरे को बोला है ना। ओके सर। कोई भी मत आना, कोई बात नहीं। ओके सर। बरोबर? जाके दवा ले ले, दवा पी के एडमिट हो जाओ वहाँ पे जाके, नाम लिखा देना इसका। बरोबर? 108 बाजू में खड़ी है। बरोबर? मैं तेरी फरियाद तो लिख लेता हूँ। बरोबर? ले इतनी पी ले, 108 बार पड़ी है, बीएस चली जा, सबके नाम लिखा देना। मैं आता हूँ फरियाद लेने के लिए। बोल। तेरी मैं वहां से आके बाहर निकालू? कल आ जाना। आऊँ वहाँ पे? कल की बात नहीं, अभी की अभी। અને એટલે સવાલો થઈ રહ્યા છે કે પોલીસ કર્મીનું આવું વલણ એ કેટલું યોગ્ય છે? શું હવે ફરિયાદ નોંધાવવા માટે પણ પોલીસ આ હદે જશે? સામાન્ય યુવકને અપશબ્દો બોલી શું પોલીસ દબાવવા માંગે છે? યુવતીને કંઈ થઈ જાત તો જવાબદાર કોણ? યુવતીને દવા પીવાની સલાહ આપવી એ કેટલી યોગ્ય છે? શું પોલીસ છે તો તેને કોઈ કાયદો કાનૂન લાગુ જ નથી પડતા? પોલીસ જ કાયદાનું પાલન નહીં કરે તો આમ લોકો શું કરશે? આવા પોલીસ કર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી ક્યારે હાથ ધરાશે તે સૌથી મોટો સવાલ છે।